નમસ્કાર, હું પ્રવીણ. ગુજરાતના દરિયાકાંઠે ભણકારા વાગી રહ્યા છે બિપોરજોય વાવાઝોડું. અરબી સમુદ્રમાં સતત હલચલ છે. આ વાવાઝોડું આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠાને કેટલું નુકસાન કરી શકે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને. ઘણી બધી હવામાન એજન્સીઓ આ પહેલાની ડિબેટમાં મળ્યા હતા તો કે પાઠથી લઈને રૂટથી લઈને જે અત્યાર સુધીની શક્યતાઓ છે, હવામાન વિભાગ પણ અપડેટ આપી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સજ્જ છે. એ વલસાડનો તિથલ બેચ હોય, ઉભરાટ હોય, તમામ જગ્યાએ પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે. દ્વારકાની જે ફેરીબોટ સર્વિસ છે અનિશ્ચિતકાળ માટે બંધ કરાઈ છે. જે રોપવે છે ગિરનારનો તે પણ ભારે પવનના કારણે બંધ કરાયો. પણ આ ખતરો હજુ ટળ્યો નથી. જો અસર થશે તો જખૌ કચ્છમાં સૌથી વધારે અસરની શક્યતા છે અત્યારની દ્રષ્ટિએ. પોરબંદરથી 200 કિલોમીટર દૂર રહેવાની શક્યતા હાલની દ્રષ્ટિએ વર્તાઈ રહી છે. અત્યારની સ્થિતિએ દૂર છે, પણ ધીમે ધીમે જો બિપોરજોય વાવાઝોડું જે રૂટ અત્યારથી દેખાડાઈ રહ્યો છે એ પ્રમાણે આગળ વધે તો સૌની નજર, કદાચ સૌ સબસ્ક્રિપ્શન પણ લઈ લીધા હશે ઘણી બધી વેધર એજન્સીના. સરકાર પોતાની રીતે સજ્જ છે. ગઈકાલે કનુ દેસાઈએ કહ્યું હતું, એક જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં પ્રોગ્રામમાં હતા, કે અંતિમ જે વાવાઝોડું ગયું તાઉતે, તેમાંથી ઘણી બધી એમાં શીખ લીધી. કારણ કે 4-4 મહિના સુધી ઘણી જગ્યાએ લાઇટ નહોતી, એ પણ વાસ્તવિકતા હતી. તો તંત્ર માટે બહુ મોટો પડકાર છે. ડોપલર રડારની પણ વાત કરીશું. ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. કચ્છમાં છે, વેરાવળમાં અતોપતો નથી. જે પતો હશે તો ચકાસવાનો પ્રયત્ન કરીશું કે છે કે નહીં. પણ વધુ સરળ અને સાદી ભાષામાં સમજીશું કે જો બિપોરજોય વાવાઝોડાનો ખતરો શક્યતા પ્રમાણે પરિણામમાં પરિવર્તિત થાય 5, 10, 15% પણ, તો એ રાહતના સમાચાર નથી. બહુ મોટા સમાચાર છે ગુજરાત માટે. આપણી સાથે 3 ખાસ મહેમાન ચર્ચામાં જોડાશે. સ્ટુડિયોમાં મારી સાથે અશોક દેસાઈ, પૂર્વ અધિકારી હવામાન વિભાગ. સાથે જ આપણી સાથે જૂનાગઢથી ધીમંત બગાસિયા જોડાશે. ધીમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. અને NS યોગી, પૂર્વ અધિકારી ડિઝાસ્ટર વિભાગના પણ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. દેસાઈ સાહેબ, આપથી શરૂઆત કરીએ. જે દ્વારકા, પોરબંદર, તિથલ, માંડવી બીચ દિવસ દરમિયાન દ્રશ્યો જોયા, વિંડીની જે ઇમેજ પણ ચાલી રહી છે, જે અનુમાન લગાવાઈ રહ્યું છે, પણ અત્યારની સ્થિતિએ જે આપણે લાસ્ટ ટાઈમ ડિબેટ કરી અને અત્યારની સ્થિતિએ શું ફરક લાગી રહ્યો છે? ખતરો વધ્યો, શક્યતાઓ વધી, અને વધી હોય તો જે તૈયારીઓ થઈ રહી છે એ તૈયારીઓ કેટલી પૂરતી? આપણે ગઈ વખતે જે ડિસ્કસ કર્યું હતું એ વખતે તો કોઈ પણ વેધર એજન્સી 12 પછીનો કોઈ ડેટા આપવા તૈયાર નહોતું. હવે આપણી પાસે અત્યારે ઘણા બધા ડેટા અવેલેબલ છે. એના અનુસંધાનમાં જે મુખ્ય 6 વેધર ચેનલ છે એમાંથી 4 ચેનલ આપણે પાકિસ્તાનના કચ્છના બોર્ડર પર ટચ થાય એવા સંયોગિક શક્યતાઓ બતાવી રહ્યું છે. અને એના અનુસંધાનમાં વંડર અંડર અને વિંડી તથા બીજા જે JTWC એ જે વિશ્વ હવામાન સંસ્થાઓની ઓથોરાઇઝ એજન્સીઓ છે એ લોકોએ જણાવ્યું છે કે કચ્છનો કેટલોક ભાગ નલિયા સુધીનો, જામનગર અને દ્વારકા આ એની રેન્જમાં આવે છે. અને ભલે વાવાઝોડું ડાયરેક્ટ ટકરાય નહીં, પરંતુ તેની જે રેન્જમાં આવવાથી પણ ઘણું બધું નુકસાન થઈ શકે. લેન્ડફોલ ન થાય તો પણ નુકસાનીની શક્યતા. હાજી, કારણ કે એની જે પવનની ગતિ છે જે અત્યારે આપણે 50 થી 70 IMD MOES બતાવેલી છે આપણે ભારતની હવામાન સંસ્થાએ, એના સંદર્ભમાં કહી શકાય કે બીજી એજન્સીઓએ એનાથી વધારે ઉપર જઈને 100 સુધીની વિન્ડ સ્પીડ બતાવી છે. તો નુકસાનનો અંદાજ કદાચ વધારે થઈ શકે. અને એના સંજોગોમાં જે તટીય ખાજલી છે, તટીય પ્રદેશો છે, તેની જે ખાલી કરાવવાની અને નીચાણવાળા એરિયા જે છે એને સતર્ક કરવાની જે તાબડતોબ જરૂર છે એ અત્યારે બહુ ત્વરિત ગતિએ કરવી જરૂરી એવું લાગી રહ્યું છે. દેસાઈ સાહેબ, ગઈકાલે જ ઉર્જા મંત્રી કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતમાં એક કાર્યક્રમમાં હતા. સવાલ પૂછાઈ ગયો બિફોર વાવાઝોડાને લઈને. ઓનેસ્ટલી જવાબ આપ્યો કે તાઉતે વાવાઝોડામાંથી ઘણું બધું શીખ્યા. ખરેખર તમારા મતે આપણે શું શીખ્યા કે બીજી જે આપત્તિ આવી રહી છે અને સમકક્ષ જ ગણી લઈએ અત્યારની દ્રષ્ટિએ શક્યતાઓ જે દેખાઈ રહી છે, તો ખરેખર શું શીખ્યા અને શું બદલાવ આવ્યો તાઉતે પછી? ગુજરાતમાં જ્યારે વાવાઝોડા કે કંઈ પણ આવેલું છે ત્યારે પોલિટિકલી અને રાજકીય રીતે
એને રંગ આપીને જાહેરાત કરવામાં આવે છે કે એનડીઆરએફની ટીમ પર છોડી દેવામાં આવ્યું છે અને પૂરતી પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ આપણે ટેકનિકલના યુગમાં, ટેકનિકલ સાયન્સ ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, ત્યારે જે ડોપલર રડારની જરૂર આવશ્યકતા 1600 કિલોમીટરના દરિયા કિનારે જરૂરી છે, એમાંથી છેલ્લા વર્ષોમાં કાંઈ પણ થયું નથી. તાવતે અથવા એ પહેલાંના પણ સાયક્લોનો આવ્યા, એના બોધપાઠ લઈને આપણા ગુજરાત સરકારમાં જ્યારે ગુજરાતના આપણે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ જેવા ગૃહમંત્રી આપણે ધરાવીએ છીએ, ત્યારે ગુજરાતના 1600 કિલોમીટરનો દરિયા કિનારો રેડો પડ્યો એવું કહી શકું હું. પણ અત્યારની જો એક સંદર્ભ જે દર્શકો માટે, ડોપલર રડાર એટલે કે તમને આવનાર સમયમાં વેધરની એક્યુરેટ માહિતી આપી શકે એ હિસાબથી તમે તૈયારી. હા, તો એ કચ્છમાં છે. કચ્છમાં વેરાવળની વાત દેસાઈ સાહેબ ઘણા લાંબા સમયથી સાંભળીએ છીએ, પણ આ કોઈ ચર્ચા, આ સવાલ પણ નથી થતા. વેરાવળમાં વાત હતી, આઈ થિંક, જો હું ન ભૂલતો. વેરાવળમાં જમીન પણ લેવાની છે, પરંતુ કોઈ પણ કારણસર હજુ સુધી એસ્ટાબ્લિશ થઈ શક્યું નથી. અને વેસ્ટર્ન કોસ્ટ પર જેટલા રડાર છે એની તમે ગણતરી કરો તો ઈસ્ટ કોસ્ટ પર પહેલાના સમયમાં એવું હતું કે વેસ્ટ કોસ્ટ પર અરેબિયન સીમાં વાવાઝોડાની પ્રમાણ જે ભૂત કહેવાય એ 2:1 હતું. એટલે બે બેંગાલમાં 2 આવે ત્યારે અરેબિયન સીમાં 1ની શક્યતા હતી. અત્યારે એ ઇક્વલ થઈ ગઈ છે કે બે ઓફ બેંગાલમાં આવે સિસ્ટમો, એટલી જ સિસ્ટમો અરેબિયન સીમાં છેલ્લા 5-1 વર્ષથી આવી રહી છે. તો એના સંદર્ભમાં અરેબિયન સીમાં પણ જે દરિયા કિનારો છે એની પર ડોપલર રડાર વધારવાની ખાસ જરૂર છે, કારણ કે બોમ્બે પછી સીધું કચ્છ આપણને દેખાડે છે. અને ગુજરાતના દરિયા કિનારે કોઈ પણ જો વેધર રડાર ના મળે તો હું માનું છું કે એની તીવ્રતા અને એની જે નુકસાન થવાની પોસિબિલિટી છે એ માપવામાં હવામાન ખાતું નિષ્ફળ તો નહીં, પરંતુ થોડું નબળું સાબિત થઈ શકે. તો અત્યારની સ્થિતિ એવો સિમ્પલ સવાલ સામાન્ય પૂછું, કેમ કે તમે કહ્યું ને લાસ્ટ ડિબેટમાં કે 11 તારીખ 12 તારીખ પછીનો ડેટા નથી, અનુમાન નથી. હવે તમે જે એક્યુરેસીની વાત કરી, જેના માટે ડોપલર રડાર હોય છે, જેના અનુસંધાને આપણે તૈયારી કરી શકીએ. હવે આફત તો ગુજરાત પર છે. 1600 કિલોમીટર તમે દરિયાની વાત કરી. આ 1600 કિલોમીટરના દરિયામાં ખરેખર ડોપલર રડારની જે જરૂરિયાત છે કેટલી સંખ્યામાં હોવી જોઈએ, ખરેખર તો અત્યારની દ્રષ્ટિએ ખરેખર એક્ઝેક્ટ તાગ મેળવાશે ગુજરાત જો વેધર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો? અત્યારે એકચ્યુઅલી WMO ના જે નોર્મ્સ છે એના અનુસંધાનમાં 3 રડારની ડિમાન્ડ બહુ વર્ષો પૂર્વે થઈ ચૂકેલી છે. અને એમાં કચ્છમાં રડાર હતું જ, અને એ ઉપરાંત વેરાવળ અને સુરત ખાતે 2 રડારની આવશ્યકતા દર્શાવવામાં આવી હતી. પણ સુરતમાં ધારો કે મુંબઈ કવર કરી શકે એમ હતું, એટલે વેરાવળની માન્યતા મળી હતી. વેરાવળનું રડાર પણ ખરીદવામાં આવ્યું, પણ કોઈ પણ કારણસર એ રડાર વેરાવળમાં લાગી શક્યું નથી. એ આપણી કમનસીબી છે. અને એના કારણે ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ, જે કચ્છમાં રડાર લાગ્યું છે એ દરિયા કિનારેથી 300 કિલોમીટર અંદરની સાઈડ છે, એટલે દરિયા કિનારે કોઈ પણ રડાર છે નહીં. જ્યારે મહારાષ્ટ્ર બોર્ડર પર તમારે મુંબઈમાં 2 રડાર છે, અને ગોવા નાનું સ્ટેટ હોવા છતાં પણ 1 રડાર છે, કેરળામાં 2 રડાર છે, અને નીચે ત્રિવેન્દ્રમાં પણ 1 રડાર છે. એટલે કે અને એના પછી વેસ્ટર્ન કોસ્ટ, ઈસ્ટર્ન કોસ્ટ પર તો ઘણા બધા રડાર. ઓકે, ચલો, આટલો મોટો દરિયો છે, પણ વેધરને આંકવા માટે અત્યારના એઆઈના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીટીપીના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. વેરાવળમાં જગ્યા મળી એઝ ઓફ નાવ. ઘણો બધો બહુ મહત્વનો મુદ્દો છે કે અનુમાન લગાવવા માટે એક્યુરેસી, પછી હવામાન વિભાગના કોઈ અધિકારી આમ તો રોજ અપડેટ આપે છે, પણ પવનની ગતિથી માંડીને એક્યુરેસી કદાચ તેમાં લાવવામાં મુશ્કેલી પડે. ધીમનભાઈ ભગાસી આપણી સાથે જૂનાગઢથી જોડાયેલા છે. ધીમનભાઈ, જે દેસાઈ સાહેબે વાત કરી વર્તમાન સ્થિતિ જે છે બીપરજોયની અરબી સમુદ્રમાં, અને જે ઘાટ જખૌ, કચ્છ કે પછી પોરબંદર પર અત્યારની સ્થિતિ એ દેખાઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ પૂરી પેટર્નને? હાલ જે આપણે અરબી સમુદ્રમાં એક બીચ પરાઈ નામનું એક વાવાઝોડું 6 જૂનના રોજ ઉદ્ભવેલું હતું, એ હાલ આજે 10 તારીખ જોઈએ તો આજે આપણે પોરબંદર થી 580 કિલોમીટર દૂર રહેવા પામેલું છે. હાલ જે એની કન્ડિશન છે એ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયેલું છે. અને આજના જે બુલેટિનમાં જણાવવામાં આવેલ છે તેમ કે આગામી સમયમાં ફરીથી આ ઇન્ટેન્સિફાય થાય અને ફરીથી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પણ કન્વર્ટ થઈ શકશે.
પણ આ જે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં કન્વર્ટ થશે તો એની જે ગતિવિધિ છે એ એક દિવસ પૂરતી રહેવા પામશે. અને હાલ જે દિશા છે વાવાઝોડાની એ દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય તરફની એટલે કે ગુજરાત તરફની જોવા મળશે. અને ફરીથી આની જે દિશા છે એ આપણે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફની એટલે કે 11 જૂન બપોર બાદ પછી ફરીથી આની દિશામાં બદલાવ આવવાની શક્યતાઓ છે. અને આની દિશા ફરીથી જે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે પાકિસ્તાન તરફ અથવા તો ઓમાન તરફની બાજુ અને દિશા એક જઈ શકશે. અને આને લઈ અને આપણે જોઈએ તો હાલ જે સ્થિતિ છે એ મુજબ જે દરિયાકાંઠાના વિસ્તારો છે આપણા સૌરાષ્ટ્રના, એમાં ખાસ કરીને જુનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે, તેમજ કચ્છના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, આ વિસ્તારને આ જે વાવાઝોડાની સંભવિત અસરો થઈ શકે એવી શક્યતાઓ હાલની જે પરિસ્થિતિ છે મુજબથી જણાઈ રહેલી છે. દેસાઈ સાહેબ, જે કહ્યું ને પેલા થોડું ઠંડુ પડશે, પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની જે વાત કરી અને જે દિશા બદલી રહ્યું છે, એટલે એના માટે જ થોડું કન્ફ્યુઝન છે. અથવા આમ તો તૈયારી તો ઠીક છે કે સરકારે કે જે તે આપણી એજન્સીઝ છે અથવા એનડીઆરએફ, એસડીઆરએફ છે, તમામ તો સ્ટેન્ડ બાય છે, પણ એટલા માટે શું એક્યુરેટ તાગ નથી મેળવાતો? પણ હા, સંભવિત તૈયારીઓ કરી રાખવી. તાવતે સમયે આપણને ખ્યાલ છે કે શું હતું, એડવાન્સમાં તૈયારીઓ થઈ, અમુક નુકસાની આપણા હાથમાં નથી હોતી, નથી રોકી શકતા. તાવતે વખતે તો આપણી પાસે થોડા સાધન બી ટાંચા હતા. અત્યારે સેટેલાઇટના યુગમાં આપણી પાસે સેટેલાઇટની માધ્યમ છે, એના કારણે આ જે પૂર્વાનુમાન જે થયું છે, જે દિશાઓ બદલાવાની છે, જે કંઈ ઘટના છે, એ બધી આગાહી આપણે સેટેલાઇટ પરથી જ, ઇમેજ પરથી જ કરી રહ્યા છીએ. પરંતુ કોઈ પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એઆઈના જમાનામાં તમે જ્યારે કોઈ પણ ગૂગલ પર કોઈ સર્ચ કરશો ત્યારે કોઈ પણ જે સાયક્લોન હોય એને વેધર રડારથી જેટલું પ્રિડિક્ટ કરવામાં આવે એટલું સેટેલાઇટથી 36,000 કિલોમીટરથી કરવું બહુ મુશ્કેલ છે. અને જે રડાર, ડોપલર રડારથી જે કરવામાં આવે એનો કદાચ હું માનું છું કે 10% ભાગ કહી શકાય. કારણ કે સેટેલાઇટને કારણે એની એક્યુરેસીમાં ઘણો બધો તફાવત આવી શકે એમ છે. અને જે દિશાઓનું પૂર્વાનુમાન છે અને એની તીવ્રતા, જેમ કે દરિયામાં ઉઠેલા મોજા, ધારો કે આપણે 15 કે 20 ફૂટના મોજા આપીએ અને 25 કે 30 ફૂટના મોજા થાય, તો એ મોજા કેટલે સુધી અંદર દૂર જઈ શકશે એ બધું પૂર્વાનુમાન ડોપલર રડાર બહુ એક્યુરસીથી અને ચોક્કસતાથી આપી શકે એમ છે. જ્યારે આ સેટેલાઇટ ઇમેજથી જે કરવામાં આવે છે એ આંશિક આગાહી કરી શકાય એમ છે. એટલે એના કારણે આ ડોપલર રડારની આવશ્યકતા તો અતિશય છે જ, પરંતુ હાલના તબક્કે જે કંઈ બી પૂર્વાનુમાન થયા છે એના અનુસંધાનમાં આપણે સરકાર, જે તે સરકાર છે એ એક્શન લે તો નુકસાન થોડું ઓછું થઈ શકે એવું માનવું છે. તાવતે પછી કદાચ ઘણું બધું શીખ્યા, જે ઉર્જા મંત્રીએ વાત કરી, ડોપલર રડાર પણ થોડું ઉલ્લેખનીય કરીને એડ કરી દેવાની જરૂર હતી. અને કદાચ હવે આ વાવાઝોડાનો ખતરો આવ્યો, આપણી પાસે વેરાવળમાં ડોપલર રડારની જમીન છે પણ તેના પર ડોપલર રડાર નથી, તો હવે આવનાર સંભવિત ખતરા માટે થોડી અપેક્ષા રાખીએ કે એ પણ એડ ઓન થાય. એ પણ જે જરૂરિયાત છે 1600 કિલોમીટરના ગુજરાતના દરિયાને, તો એ મળે. લાંબા સમયથી માંગ છે, જે નિષ્ણાંતો કહી રહ્યા છે. પણ વઘાસિયા સાહેબ, જો અત્યારની પરિસ્થિતિએ લેન્ડફોલ નહીં છતાં પણ જખો કે કચ્છ ને સૌથી વધારે નુકસાન કરી શકે, પોરબંદર, જામનગરનો જે દરિયાઈ બેલ્ટ છે ત્યાં સૌથી વધુ પવન ફૂંકાઈ શકે, તો કદાચ સંભવિત આ સ્થિતિને જ પરિણામમાં માની લઈએ તો કેટલી નુકસાનીની આપ શક્યતા જોઈ રહ્યા છો, જે તીવ્રતાનું અનુમાન લગાવાઈ રહ્યું છે બિપરજોયનું? હાલ જો જોઈએ તો આજનો દિવસ 10 જૂનના રોજ એની જે પવનની ઝડપ છે એ 165 175 સુધીની રહેવા પામેલી હતી. અને ગસ્ટી વિન્ડ, જેને આપણે ઝટકાના પવનો કહીએ છીએ, આ ઝટકાના પવનો પણ 180 185 કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળેલા હતા. જે આગળ જે મેં તમને હમણાં કહ્યું કે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં કન્વર્ટ થવાની શક્યતાઓ છે, તો આ સમયે ફરીથી એની પવનની જે ગતિ છે એમાં વધારો થતો હોય અને ઝડપમાં પણ વધારો થતો હોય છે, તો ત્યારે 190 આસપાસ જે પવનની ઝડપ પહોંચી શકવાની શક્યતાઓ છે. તો આને લઈ અને જો આની અસર જો ગુજરાતના દરિયા કિનારા ઉપર, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એમાં જોવા મળે તો વધારે તારાજી સર્જાઈ શકે એવી શક્યતાઓ, કે જે જગ્યા ઉપર આની અસર થશે, એટલે કે આપણી ગુજરાત તરફ જ જો આની દિશા રહેશે અને સૌરાષ્ટ્રના જે દ્વારકા, પોરબંદરના વિસ્તારમાં જો આની અસર વધારે થશે,
તો આ વિસ્તારમાં જે પવનની ઝડપ છે 120-125 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પણ પવનો ફૂંકાઈ થવાની શક્યતા જો એનો ટ્રેક આપણી ગુજરાત તરફ રહ્યો તો રહેવા પામશે. અને આને લઈ અને જે પણ બાગાયતી પાકો છે તેને નુકસાન પામશે. તેમજ જે કાચા દિવાલ મકાનો છે, કાચી દિવાલો છે, તેમજ જે કાચા રહેઠાણો, જે પશુ રહેઠાણો છે તેને પણ, અને વીજ પોલ, જે ઇલેક્ટ્રિક ના વીજ થાંભલાઓ આપણે કહીએ છીએ, તો આને પણ અસર કરશે. અને સંભવિત આ અસર ન થાય, પણ જો આવી અસર થાય તો જનજીવન પણ ખોરવાઈ શકે આ વિસ્તારમાં, કે જે વિસ્તારને અસર કરે. બહુ સારી વાત કરી, કેમ કે તાવતે સમયે પણ વર્ષો જૂના આંબાવાડીઓ ધ્વસ્ત થઈ હતી, નારિયેલીમાં પણ ઘણું બધું નુકસાન થયું. એક પેઢી નીકળી જતી હોય છે આ તમામ પરિસ્થિતિઓમાં. અને વાડી વિસ્તારમાં જ્યારે વીજ પોલ જ ન હોય તો 2-3 મહિના સુધી લાઇટ પણ નથી હોતી. તો પશુ માટે પીવાના પાણીની સમસ્યા બહુ મોટી સમસ્યા એ સમયે બની હતી, કેમ કે લાઇટ જ નથી તો બોરથી પાણી કઈ રીતે ખેંચવું. પણ દેસાઈ સાહેબ, સાથે સાથે હવામાન વિભાગે જે 4-5 દિવસ વરસાદની આગાહી કરી છે. આમ તો વરસાદ પણ ઘણી બધી આપણે ચર્ચા થઈ. કેરળમાં મોડું ચોમાસું પહોંચ્યું, વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું હજુ પહોંચ્યું નથી. પણ આ 4-5 દિવસમાં જો વધારે જોર દેખાડે વરસાદ આ પવન સાથે, તો આ વરસાદી પેટર્નને પણ કેટલી અસર થશે? કેમ કે 24-25ની આસપાસ વિધિવત ચોમાસું પ્રવેશે તેવી અનુમાન અને આગાહી કરી છે હવામાન વિભાગે. પણ જો આ જોર ખાસ તો 4-5 દિવસમાં વધુ દેખાડે તો વરસાદી પેટર્ન અને ખરીફ સિઝનને કેટલી મોટી અસર થઈ શકે? આપ અત્યારે હાલ કેરળના આંકડા જોઈ શકો એમ છો. અને કેરળમાં જે મોન્સૂનની શરૂઆત થઈ એમાં વરસાદની નબળી શરૂઆત જ થઈ ગઈ છે. અને જે મોન્સૂન આગળ વધ્યું છે એ પણ નબળા આંકડા સાથે જ આગળ વધ્યું છે. અને વરસાદની જેટલી જરૂરિયાત હોય એના પ્રમાણમાં કેરળ અને જે મેંગ્લોર સુધી જે વરસાદ આવ્યો છે એ ઘણો બધો ઓછો આવી રહ્યો છે. એ ઉપરાંત હવે આ જ્યારે વાવાઝોડું જો આવી રીતે પાકિસ્તાન અથવા આપણા કચ્છની બોર્ડર પર જો પ્રવેશ કરે તો ગુજરાત પરનો અને અરેબિયન સીનો મોટાભાગનો મોઇશ્ચર અને હીટિંગ એ એબ્સોર્બ કરી લેશે. અને એ શોષાઈ જવાને કારણે મોન્સૂનની જે શરૂઆત છે એ આપણે પહેલાં પણ વાત કરી હતી એ પ્રમાણે જો નબળી થાય તો પાણીની તકલીફ તો પડવાની રહેશે જ એવું લાગી રહ્યું છે. ઓકે, પાણીની તકલીફ પડશે તો અત્યારે જ, કેમ કે માવઠાના કારણે સ્થિતિ એવી હતી સાહેબ કે કચ્છના ડેમોમાં સૌથી વધુ પાણી હતું. એટલે હવે ફરીથી વરસાદી પેટર્ન તમે માનો છો કે દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થોડી અલગ હશે? કેમ કે વાવાઝોડાની સ્થિતિ તો આ 3 જગ્યાએ મુખ્ય ખાસ રહેવાની છે. દક્ષિણ ગુજરાતમાં એટલી બધી અસર ઓછી થશે, પરંતુ કચ્છ અને સેન્ટ્રલ ગુજરાત એટલે કે આપણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એમાં ચોમાસાની ઘટ બની શકે એવું લાગી રહ્યું છે. અને જે આપણે સોલર હાર્મના પિક્ચરો બતાવે છે એના અનુસંધાનમાં હીટિંગ પણ આપણે ત્યાં ઘણું વધારે થઈ રહ્યું છે. અને એના અનુસંધાનમાં જો જ્યારે હીટિંગ વધારે થાય ત્યારે મોઇશ્ચરનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અને એના કારણે જે કંઈ બી વરસાદનું જોર આવવું જોઈએ એ આવી શકતું નથી. અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ એટલે એ પવનને કારણે બી શરૂઆત થઈ શકતી હોય છે. પરંતુ વરસાદ કેટલો આપવો એ તો કુદરતના હાથમાં છે. અને એ જ્યારે એના મોઇશ્ચર અવેલેબિલિટી કે ભેજનું પ્રમાણ અને પવનની દિશા તથા જે ગરમી આ ત્રણેયનું સાંગોગિક રૂપ જ્યારે આવે ત્યારે વરસાદ એમાં પરિણમે છે. તમે આપેલી સેટેલાઇટ ઇમેજ પણ હાજી ચાલી હવે આમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી જે એજન્સી છે એ આપણા કચ્છ બોર્ડરને કવર કરે છે અને દ્વારકા બી કવર થઈ જાય છે. જામનગરનો તટ બી ટચ થઈ ગયેલો દેખાડે છે. તો એની આઉટર કોર છે એ લગભગ 200 કિલોમીટરની બહુ ના કહી શકાય, કારણ કે જ્યારે સાયક્લોનનો વ્યાપ જ 1000 કિલોમીટરનો છે ત્યારે 200 કિલોમીટર બહુ નાની વસ્તુ કહેવાય. એટલે ભુજના રડારમાં પણ આ સાયક્લોન ઝડપાઈ શકે એવું લાગી રહ્યું છે. પરંતુ તેની તીવ્રતા એ માપવામાં કદાચ જો ડિલે થાય તો એ ઘણું બધું નુકસાન અત્યારની સ્થિતિએ માનો છો હવામાન શાસ્ત્રી તરીકે કે ડિલે થઈ છે? ડિલે થવાનું કારણ એ છે કે જ્યારે એને જ્યારે માહિતી મળે ડોપલર રડારને અને એ દિલ્હી આપવામાં આવે, દિલ્હી દ્વારા એનું ફોરકાસ્ટ કરવામાં આવે, એના પછી એના કલેક્ટરશ્રી કે જે તે સ્ટેટ ગવર્મેન્ટને એલર્ટ કરવામાં આવે, એમાં ઓછામાં ઓછો 12 કલાકનો પીરિયડ જતો રહેતો હોય છે. કારણ કે દર 3 GMT અને 12 GMTમાં ફોરકાસ્ટ થતા હોય છે. તો એ ફોરકાસ્ટ
વચ્ચેના ગાળામાં પણ કરવું પડે એવું લાગી રહ્યું છે. અને એ તો જે તે અમારી વેધર એજન્સી છે IMD એ તરત 3 કલાકે ફોરકાસ્ટ કરે જ છે, પરંતુ સ્ટેટ ગવર્મેન્ટને તાતી એલર્ટ થવાની જરૂર છે, કારણ કે જ્યારે દરિયાઈ મોજા ઉછળશે ત્યારે એમની પાસે ખાલી કરાવવાનો વિકલ્પ સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી. કારણ કે તટીય જે પ્રદેશ છે એમાં નીચાણવાળા ભાગો ધોવાઈ જાય અથવા એમાં ઝૂંપડપટ્ટી અથવા જે કાચા મકાનો હોય એ તૂટી જવાની સંભાવના, પોલ પડી જવાની સંભાવના ઘણી વધી રહેશે. ઓકે, આ તો સંભવિત ખતરો છે. વઘાસિયા સાહેબને એક છેલ્લો સવાલ કરી લો. વઘાસિયા સાહેબ, સંભવિત ખતરો છે તેને લઈને તાવતે કરતા વર્તમાન તૈયારીઓ કેટલી મજબૂત અથવા તો સંભવિત ખતરાને લઈને કેટલી વધારે તૈયારીઓને એન્કેશ કરવાની જરૂર છે? દ્વારા પણ આની કામગીરી ચાલુ છે અને સામાન્ય રીતે આપણે જ્યાં જોઈએ છીએ કે પહેલેથી પણ દરેક જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જે સાયક્લોન સંભવિત ક્ષેત્રોમાં આવે છે, આ સંભવિત ક્ષેત્રોમાં સરકારે પણ સાયક્લોનિક સેન્ટર બનાવેલા છે. તો તંત્ર દ્વારા પણ આ સાયક્લોનિક સેન્ટરને અત્યારે કાર્યરત કરવામાં આવેલા છે. તેમજ તંત્ર દ્વારા બધા આદેશ આપવામાં આવેલા છે કે બધા જેટલા પણ કર્મચારીઓ અથવા અધિકારીઓ છે તો એને પોતાના કાર્યમથક અથવા તો જે પણ જગ્યાએ ફરજ બજાવે છે તો આ જગ્યાએ તેમને હાજર રહેવાના પણ સંદેશા મળેલા છે. તો તંત્ર પણ આ બધી રીતે અને જેટલા પણ ગ્રામ આમાં આવરી લેવામાં આવ્યા છે કે જે એલર્ટ ઉપર છે, તો આ બધામાં NDRF અને SDRF ની બધી ટીમોને અત્યારે ત્યાં બધી જગ્યાએ ખડે પગે રાખવામાં આવેલી છે. ઓકે, આપણી સાથે ચલો ત્રીજા મહેમાન પણ જોડાઈ ગયા છે. યોગી સાહેબ, એકાદ મિનિટ જેટલો સમય બચ્યો છે. શું કહે છે આપનું આંકલન અત્યારની સ્થિતિએ? ખતરો કેટલો ગંભીર બિપરજોયનો? ખતરો તો ઘણો ગંભીર છે, પણ સરકારી તંત્ર બહુ એલર્ટ છે અને કલાકે જે કઈ સમાચાર છે એ એના પગલા લેવાની બાબતે કલેક્ટર સાથે કોન્ટેક્ટમાં 24 કલાક SEOC સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તમામ અધિકારીઓ ત્યાં બેઠેલા છે અને કાયદાની જે કઈ પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરી અને સૂચનાઓ આપતા જ હોય છે કે કઈ પરિસ્થિતિમાં કેટલા માણસો ત્યાંથી સ્થળાંતર કરાવી લેવા, ત્યાંથી પબ્લિકને હટાવી દેવી, એ બધી માહિતી આપતા જ હોય છે. એટલે અત્યારે કાર્યરત 24 કલાક ગાંધીનગરમાં અને જે તે જિલ્લા જે કાંઠા વિસ્તારના તમામ કલેક્ટર કચેરીઓમાં કંટ્રોલ રૂમમાં બધા માણસો કામ કરી જ રહ્યા છે. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે કંટ્રોલ રૂમ 24/7 એક્ટિવ છે. કોવિડ સમયે અને તાવતે સમયે પણ હતો, ત્યાંથી ઇન્સ્ટ્રક્શન અપાય છે. પણ સારી વાત એ રહી કે ડોપલર રડારની ચર્ચા થઈ. વેરાવળમાં જમીન છે પણ ડોપલર રડારની રાહ જોવાઈ રહી છે. 1600 કિલોમીટરનો દરિયાકાંઠો. જો ભવિષ્યમાં આપત્તિ આવે, તાવતે બાદ શું શીખ્યા, તો ફરીથી એક વાત શીખવાની જરૂર છે. વધુ એક ડોપલર રડાર જો નિષ્ણાંતો મુજબ જરૂર હોય ગુજરાતમાં, તો એના માટે કયા મુહૂર્તની રાહ જોવાઈ રહી છે. ભગવાનને પ્રાર્થના કે આપત્તિ ટળી જાય, પણ જો આપત્તિ આવી રહી છે તો સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી તમામે તૈયારી કરવાની પણ જરૂર છે. ગુગવાતા દરિયામાં સેલ્ફી લેવાની ભૂલ ન કરશો. પોરબંદરમાં ઘણા દ્રશ્યો જોયા ચોપાટી પર. કદાચ તંત્ર પણ અપીલ કરી રહ્યું છે. દ્વારકામાં જ 2 લોકો ડૂબ્યા હતા 2 દિવસ પહેલા, જે ગંભીર બાબત. આભાર, ધન્યવાદ યોગી સાહેબ, દેસાઈ સાહેબ અને સાથે જ વઘાસિયા સાહેબ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.